શું એક સોશિયલ મીડિયા રીલ જિંદગીથી વધુ કિંમતી હોઈ શકે? મધ્યપ્રદેશના જબલપુરમાં નહેરના કિનારે રીલ બનાવી રહેલી પટેલ સમાજની 4 યુવતી અચાનક મોતના મુખમાં ધકેલાઈ. જબલપુરના સાલીવાડા ગામે પટેલ સમાજના લગ્ન પ્રસંગમાં આવેલી 5 બહેનો વહેલી સવારે બરગી ડેમની નહેર પાસે રીલ બનાવવા ગઈ હતી. જ્યાં રીલ બનાવતી વખતે 4 બહેનોનું પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે સંતુલન બગડી ગયું અને 4 તણાવા લાગી. જો કે એક યુવતી તો બચી ગઈ, પણ બાકીની 3 નહેરના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગઈ. थाना प्रभारी बरगी को ये सूचना मिली थी कि ग्राम सालीवाड़ा में एक पटेल समाज के यहाँ विवाह समारोह था। यहाँ की 5 बच्चियां एक नहर में वहां नहाने गई थी। 4 बच्ची जब नहाकर 5वीं बच्ची से अपना फोटो खिंचा रहे थे और वीडियो बना रहे थे, और इसी दौरान वो बहने लगी। तो 5वीं बच्ची ने एक बच्ची को तो बचा लिया। 3 बच्ची जब बहने लगी तो वहीं पास खड़ी एक महिला ने भी साड़ी फेंककर उनको बचाने का प्रयास किया, लेकिन वो बह गई। इसमें 2 बच्ची कटिया घाट गौर क्षेत्र की रहने वाली है और एक सालीवाड़ा की है। इनका नाम शीतल, तनु और सानिया पटेल है। और इसमें मौके पर थाना प्रभारी और तहसीलदार एसडीआरएफ टीम के साथ पहुंचे हुए हैं। बरगी डैम वालों से भी बात करके हमने पानी रुकवाया हुआ है। कुछ 4 फीट इस तरह भी नीचे गया है और जल्द ही इनको निकालने का प्रयास कर रहे हैं। એસડીઆરએફની ટીમે કલાકોની જહેમત બાદ 20 વર્ષીય શીતલ પટેલ અને 8 વર્ષની સાનિયા પટેલના મૃતદેહ બહાર કાઢ્યા છે, જ્યારે 18 વર્ષની તનુ હજુ પણ લાપતા છે. જે ઘરમાં શરણાઈઓ વાગતી હતી ત્યાં હાલ આક્રંદ છે. ઘટનાએ દરેક યુવા પેઢી માટે ચેતવણી છે, જે લાઇક્સ અને વ્યૂઝ માટે પોતાના જીવને જોખમમાં મૂકે છે.